માત્ર 1 કલાકમાં શ્રીખંડ તૈયાર, અને એ પણ ઈંટો ઉપર. ના દહીંને લટકાવવાની ઝંઝટ અને છતાં સ્વાદ એવો કે જાણે તમે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો. આ કોઈ જાદુ નથી, આ છે અમારી સંતોની જૂની પરંપરા. સામાન્ય રીતે શ્રીખંડ માટે દહીંને 6 થી 8 કલાક લટકાવવું પડે છે, રાઈટ? પણ અમે શું કરીએ છીએ કે ઈંટો ઉપર કપડું પાથરી અને એના ઉપર દહીંને ફેલાવી દઈએ છીએ. ઈંટનો સ્વભાવ છે પાણી શોષી લેવાનો, એટલે દહીંનું પાણી ઝડપથી બહાર આવી જાય છે અને માત્ર 1 થી 1.5 કલાકમાં જ મસ્ત કડક લચકો તૈયાર. પછી એમાં લચકાની ક્વોન્ટિટીથી અડધી દળેલી સાકર, એલચી અને કેસર ઉમેરો, અને જો ડ્રાય ફ્રૂટ્સને થોડા ઘીમાં સાતળીને ઉમેરશો તો 4 ચાંદ લાગી જશે. ભૂલતા નહીં, દળેલી સાકર નાખજો, ખાંડ નહીં. અને તૈયાર છે એકદમ રજવાડી રાજભોગ શ્રીખંડ. આ રીત ફક્ત ઝડપી નથી, પરંતુ સંપૂર્ણ રીતે નેચરલ અને પરંપરાગત પણ છે. ફૂલ વિડીયો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. જોઈને આશીર્વાદ જરૂર આપજો અને ફોલો કરી લેશો તો કાલે ફરીથી મળીશું, નહીતર સાયોનારા.